હેલો મિત્રો, આજે આપણે ઘેરે આવી ગયા છીએ. આજ તો રવિવાર હતો એટલે જોબ ઉપરથી વહેલા આવી એવા. અને આજ તો શું કહેવાય, સવારના ભૂખા હતા ને ત્યાં ફેર દેવું જ પડે છે. એક તાર પણ આપણે ગા તો દોવી પડ્યા, ઘેરે હતા એટલે આપણો વારો હતો એટલે ગા દોવા બેસી ગયા છે. અને આજ તો અમારે વરસાદ એટલો હતો, એની વાત સવારનો વરસાદ ચાલુ છે અમારે. હેલો ગાઈઝ, હું આવી ગયો છું તબેલે અને સાગર ગાય દોવે છે. અને હું અહીંયા અમારું નાનું મહેમાન આવ્યું છે. આ મહેમાનનું નામ શું પાડ્યું છે કમેન્ટ કરજો, કારણ કે આ નીચી એવી છે એટલે એનું નામ શું રાખવું. સાગર અને ઠીંગુ કહે છે પણ આપણે ઠીંગુ રાખવાનું થતું નથી. હું કેવું ઠીંગુ એને બેનનું નામ શકુ પાડ્યું હતું અમે. અને આનું નામ હવે હું પાડવું એ સજેસ્ટ કરજો બધા. શું પાડવું તન નામ? નાનું એવું છે, હરણ જેવું છે, હરણ જેવું નાનું બાવું છે અમારે. જો હવે હમણાં એને દૂધ પીવાનો ટાઈમ થઈ જશે, પછી દૂધ પીશે ને પછી સુઈ જાય. બસ એને ઈ જ આવડે, ખાતા પીતા નહોતા. હા, અહીંયા જો અમારો ભૂટિયો ભાઈ ઊભો છે, તમને દેખા ભૂટિયો ઊભો છે. ભૂટિયા આમ હામું જો. હા જોયું ને હામું એમ છે. રામ રામ કરો ભૂટિયા. ભૂટિયા આ બાજુ જો. ભૂટિયો હવે ખીચાઈ ગયો છે કારણ કે એને મમમ કરવાનું બાકી છે હજી, એટલા માટે. ઘરે જતો તો એવામાં વરસાદ આવી ગયો. મારી ચેનલ જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ.